ભારત માતા કી જય. આવી આવો બધા. આગળ બધા ઉપર બોલાવી આપણે કરે. નમસ્કાર, હું બ્રિજેશ ફળદુ, આમ આદમી પાર્ટી જામનગર વોર્ડ નંબર 15નો ઉમેદવાર. મારી સાથે અમારા સાથી ઉમેદવાર પ્રદીપસિંહ વાઢેર, કીર્તિબેન સાદિયા, ઉપરાંત નિશાબેન ચૌહાણ છે, એ પણ હાજર છે. આજરોજ અમે અમારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલ છે. જેથી અમારે વોર્ડ નંબર 15ની જે જનતા છે એમને અમારે ખાસ છે એક સંદેશ આપવો હતો. વોર્ડ નંબર 15માં આવતી જનતા જે ગોકુલનગર, શંકર ટેકરી અને રણજીત સાગર રોડની જે જનતા છે એમને અમારે કેવું હતું કે 5 વર્ષથી જે ભાજપ અને કોંગ્રેસ બંને જે વોર્ડમાં શાસન ભોગવે છે, છતાં બંને પાર્ટી જે વિકાસ કરવામાં છે એ નિષ્ફળ સાબિત થઈ છે. બંને પાર્ટીઓએ કોઈ પણ જાતનો વિકાસ છે એ કર્યો નથી. જે ગોકુલનગરની જે કાંઈ રોડની સમસ્યા હોય, ગટર પાણીની સમસ્યા હોય એ ઠેરની ઠેર છે. તો અમારે ખાસ છે જનતાને અપીલ કરવી હતી, આ વખતે જો સમસ્યાથી છુટકારો લેવો હોય તો આ વખતે પરિવર્તન કરો. સાથે જે અમારી આમ આદમી પાર્ટીની પેનલ આખી ઊભી છે એમાં અમારું 5 બટન છે, 5 નંબરનું બટન, 8, 9 અને 10 નંબરનું બટન, જે ઝાડુનું બટન દબી અને અમને જે વિજય બનાવો એવી એક છે આશા છે જનતા સામે પ્રગટ કરીએ છીએ. સાથે જનતાને એ પણ કહીએ છીએ તો આપણા જે બાળકો છે જેમનું ભણતર છે એ પણ આ વિસ્તારમાં જે સારી શાળાઓ નથી, ઉપરાંત અન્ય સુવિધાઓ જે કાંઈ પણ નથી, ઉપરાંત રોજગારીની સમસ્યા છે તેનાથી આખો વોર્ડ છે એ પીડાઈ રહ્યો છે. આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જે આ વખતે થોડી વિસાવદરવાળી કરીએ અને પરિવર્તન કરી આમ આદમીની પેનલને જીતાડો એવી અપીલ હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.